જિल्लाના સાવલી તાલુકાની ભાદરવ ગામે જ્યારે મહારાણા પ્રતાપની વિશાળ પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું। ક્ષત્રિય સમાજના વર્ષો જૂના સ્વપ્નને સાકાર કરતો આ કાર્યક્રમ ઐતિહાસિક બની ગયો। કાર્યક્રમમાં અંદાજે 5000 જેટલા ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા। સમગ્ર ભાદરવા ગામ જય ભવાની અને મહારાણા પ્રતાપના અમર રહોના નારા જયઘોષ સાથે ગુંજી ઉઠ્યા। દેશ અને રાજ્યભરમાંથી આવેલ ક્ષત્રિય આગેવાનો, સામાજિક આગેવાનો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમોને વિશેષ ભવ્યતા આપી રાષ્ટ્રીય અધ્યક્ષ ચંદ્રવીરસિંહ, સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર તેમજ અન્ય અગ્રણીઓ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા। ભાદરવા સ્ટેટના રાજવી પરિવારના વાઘેલા કરણી સેનાના આગેવાનો અને મરિંડા ગામના મહંત સિદ્ધુ બાપુ હાજરી પણ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યું। પ્રતિમાના અનાવરણ પૂર્વે ભવ્ય રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। आज हम यहाँ पर भादरवा की धरती पर राजस्थान से आए हैं। हमारे साथ हमारे मार्गदर्शक और भामाशाह आदरणीय मेघराज सिंह जी रोहित साहब पधारे हैं। आज यहाँ पर हमने महाराणा प्रताप स्मारक अभियान के अंतर्गत, जिसमें पूरे भारतवर्ष में हम 500 प्रतिमाएं महापुरुषों की लगा रहे हैं, तो उसमें से प्रतिमा संख्या 37 का अनावरण किया है। गुजरात में हमारा लक्ष्य है कि पूरे गुजरात राज्य में हम कम से कम 50 महापुरुषों की प्रतिमाएं लगाएं, और अब तक हमने ये 5वीं प्रतिमा का यहाँ पर अनावरण किया है। इसके अलावा हम इन सभी महापुरुषों के 500 प्रतिमाओं के अलावा 100 स्मारकों का भी निर्माण कर रहे हैं। उसमें से एक स्मारक महाराणा प्रताप की समाधि पर, एक उनकी 151 फीट की प्रतिमा उनकी जन्मस्थली कुंभलगढ़ पर निर्माण करने जा रहे हैं। जी, आपका नाम? मेरा नाम चंद्रवीर सिंह नमाड़ा, राष्ट्रीय अध्यक्ष महाराणा प्रताप स्मारक अभियान।